તો આજે આપણે રિવ્યુ કરવાના છીએ લિબર્ટી પબ્લિકેશનની ભારતીય અર્થતંત્રની બુક. આ બુક છે જે લોકો મેઇન્સની પ્રિપેરેશન કરે છે અને જનરલ સ્ટડી 3માં જે સબ્જેક્ટ આવે છે ઇકોનોમિક્સ, એના માટેની આ બુક છે. એટલે કે જીપીએસસી, યુપીએસસી મેઇન્સમાં જે લાસ્ટ યરમાં જેટલા પણ ક્વેશ્ચન પૂછાણા આ સબ્જેક્ટમાંથી, એ બધા ક્વેશ્ચન આમાં હશે ને વિથ સોલ્યુશન હશે. આગળ વિડીયોમાં હું તમને દેખાડું કે કેવી રીતના પ્રશ્નોનું સોલ્યુશન આમાં આપેલું છે, તમે મેઇન્સમાં કેવી રીતે ક્વેશ્ચન છે અટેમ્પ્ટ કરી શકો, કેવી રીતે તમારે લખવા જોઈએ, એ બધું આમાં શીખવાડેલું છે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. લિબર્ટી પબ્લિકેશનની જે બુક છે, જીપીએસસી યુપીએસસીની જે મેઇન્સની પ્રિપેરેશન કરે છે એ લોકોને ઇકોનોમિક્સ એટલે કે ભારતીય અર્થતંત્રની એવી બુક જોઈ છે કે જેમાં જીપીએસસી યુપીએસસીના લાસ્ટ યરમાં જેટલા પણ ક્વેશ્ચન પૂછાણા મેઇન્સના વિથ સોલ્યુશન તમને આ બુકમાં મળી જશે. જીપીએસસી ક્લાસ 1, 2, 3 વર્ષ 2016થી લઈ 2024ની તમામ મેઇન્સના એટલે કે મુખ્ય પરીક્ષાના પ્રશ્નો અને યુપીએસસીમાં 2013થી લઈ 2024ની તમામ મુખ્ય પરીક્ષાના પ્રશ્નો. જીપીએસસી દ્વારા જે નવો અભ્યાસક્રમ 2025નો આવ્યો છે એના મુજબનું વર્ગીકરણ. બરાબર, ચાલો ઓપન કરશું બુકને એટલે સૌથી પહેલા ઇન્ડેક્સ આવશે કે કયા કયા ચેપ્ટર છે આમાં, બરાબર, કયા કયા ટોપિક છે એ અહીંયા લખેલું હશે. પછી અહીંયા તમને 2016થી 2024 સુધીનું જીપીએસસીની જે મુખ્ય પરીક્ષા લેવાની, તો એમાં આ અર્થશાસ્ત્રમાંથી જે વિષયવાર પ્રશ્નો પૂછાયેલા છે ચેપ્ટર વાઇઝ, એનું વિશ્લેષણ આપેલું છે કે કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાણા. એટલે તમને શું ખ્યાલ આવે કે કયા ચેપ્ટરમાં વધારે ક્વેશ્ચન પૂછાય છે, તો એના ઉપર તમારે વધારે ફોકસ કરવાનું રહે. સેમ એઝ યુપીએસસીમાં પણ એવી રીતે આપેલું છે. યુપીએસસીની લાસ્ટ 2024 સુધી જેટલી પણ મેઇન્સ લેવાની, એમાં ઇકોનોમિક્સના કયા ચેપ્ટરમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાણા. ઓકે, ત્યાર પછી અહીંયાથી શરૂ થશે તમારું ભારતીય અર્થતંત્ર અને આર્થિક આયોજન, સ્વતંત્રતા પછી ભારતીય અર્થતંત્રનો વિકાસ. જેમ કે પહેલું છે અર્થતંત્ર અને અર્થશાસ્ત્રનો પરિચય. તેમાં પહેલો જે પ્રશ્ન છે, જેમ કે સંભાળ અર્થતંત્ર અને મુદ્રીકરણ અર્થતંત્ર વચ્ચેનો જે તફાવત છે સ્પષ્ટ કરો. આ ક્વેશ્ચન છે યુપીએસસી 2023માં પૂછાયેલો, તો જો અહીંયા લખેલું છે, સાથે એનું આન્સર પણ આપેલો. તમને ખ્યાલ આવે કે મારે મેઇન્સમાં કઈ રીતે આન્સર લખવાનો. સૌથી પહેલા પરિચય લખવાનો, એનો મુખ્ય ભાગ, કેવી રીતે તમારે પોઈન્ટ્સ પાડવાના, એના સબ પોઈન્ટ બનાવવાના, બધું તમે આમાંથી શીખી શકો. બરાબર, એટલે મેઇન્સની પ્રિપેરેશન માટે આ બુક છે બેસ્ટ છે. અને લિબર્ટી પબ્લિકેશનના પેજની ક્વોલિટી છે હંમેશા પ્રીમિયમ હોય છે, એટલે પેજ ક્વોલિટીમાં તમારે જોવું નહીં પડે. બરાબર, પછી ધારો કે બીજો ક્વેશ્ચન છે, તો એ પીઆઈ 2017-18ની એક્ઝામમાં પૂછાયેલો હતો. ત્યાર પછી બીજું ચેપ્ટર છે આર્થિક આયોજન. ડીવાયએસઓની 2014-15ની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો હતો. જો પ્રથમ પંચવર્ષીય યોજના વિશેનો. એવી રીતે અલગ અલગ ચેપ્ટર છે. ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્ર, ત્યાર પછી ભારતમાં સેવા ક્ષેત્ર. જો ગિફ્ટ સિટી ગાંધીનગર ગુજરાતની અર્થવ્યવસ્થાને બદલી શકે છે, એના વિશે ચર્ચા કરો. તો આ ગિફ્ટ સિટી વિશેનો પ્રશ્ન છે એ જીપીએસસી ક્લાસ 1 to 2023-24ની એક્ઝામમાં પૂછાયેલો હતો. એમાં તમારે કઈ રીતે એનો પરિચય લખવો, એનો મેઇન જે મુખ્ય ભાગ છે કઈ રીતે પોઈન્ટ પાડીને લખવો, એ બધું જ આમાં શીખવેલું છે. ત્યાર પછી જાહેર નાણાં અને બજેટ વિશેના ચેપ્ટર છે, જેમ કે રાષ્ટ્રીય આવક. તેમાંથી પણ ઘણી બધી વખત જો યુપીએસસીમાં જ પૂછાયેલો છે ક્વેશ્ચન છે. ત્યાર પછી આર્થિક વિકાસનું કયું પરિમાણ વધારે સારું છે, જીડીપી વિશે, એ પ્રશ્ન પણ પૂછાયેલો છે. સાથે તમને અહીંયા કેટલાક ટેબલ પણ આપેલા હશે જેથી તમે વધુ સારી રીતે એક્સપ્લેન કરી શકો આન્સરને. પછી ભારતમાં બેન્કિંગ વ્યવસ્થા, તો બેન્કિંગ વ્યવસ્થા વિશેનો ક્વેશ્ચન પણ ઘણી બધી વાર પૂછાય છે. રિઝર્વ બેંક વિશેનો ક્વેશ્ચન છે. જો પછી નાણું અને નાણાકીય નીતિ, જો એ જીપીએસસી 2019-20માં ક્વેશ્ચન પૂછાયેલો છે. ફુગાવો વિશે, જો સતત ઊંચા ખાદ્ય ફુગાવાના કારણો છે શું હોઈ શકે છે, એ ક્વેશ્ચન યુપીએસસી 2024ની સીએસસી જે લેવાની હતી એમાં આ ક્વેશ્ચન પૂછાયેલો હતો ફુગાવા વિશેનો. એવી રીતે અલગ અલગ ચેપ્ટર આપેલા છે. જીએસટી વિશેના ક્વેશ્ચન છે. ભારતમાં નાણાકીય બજાર, એનું ચેપ્ટર છે. આર્થિક વૃદ્ધિ ને વિકાસ, બરાબર, એ પણ યુપીએસસી 2024માં એનો ક્વેશ્ચન પૂછાયેલો હતો. ભારતમાં ગરીબી ને બેરોજગારી, તો બેરોજગારી વિશેનો ક્વેશ્ચન યુપીએસસી 2023માં પૂછાયેલો છે.
પછી ભારતમાં ગરીબી રેખા અંગે ચર્ચા કરો. DYSO 2016-17 જ્યારે લેવાની ત્યારે એક ક્વેશ્ચન પૂછાયેલો હતો. ભારતમાં બેરોજગારીના પ્રકારો એ પણ પૂછાયેલો છે 2016-17ની એક્ઝામમાં છે. એટલે તમને બધા ક્વેશ્ચન જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા હોય એ મળી જશે. બરાબર. મેક ઇન ઇન્ડિયા વિશેનો ક્વેશ્ચન છે. સામાજિક આંતરમાળખું સ્વાસ્થ્ય અને શિક્ષણ વિશેના ટોપિક છે. ગુજરાત સરકારે જે નશાબંધી કાયદામાં બુટલેગિંગ અને દારૂના સેવન માટે કડક શિક્ષાત્મક ઉપાયો દાખલ કર્યા છે તેના વિશે ચર્ચા કરવાની છે. એ જો 2016-17માં પૂછાયેલો ક્વેશ્ચન છે. વાઇબ્રન્ટ ગુજરાત છે. DYSO 2014-15માં ક્વેશ્ચન આવેલો વાઇબ્રન્ટ ગુજરાત વિશે. ટેકનોલોજી ખેડૂતોને કૃષિ ઉત્પાદનના ઉત્પાદન અને માર્કેટિંગમાં કેવી રીતે મદદ કરે છે એ UPSC 2023માં પૂછાયેલો. જો પોઈન્ટ પણ પાડેલા છે બધા એટલે તમને ખ્યાલ આવે. પોઈન્ટ તમે યાદ રાખો તમે ડિસ્ક્રિપ્શન તો તમે લખી શકો. કૃષિ વિશેના ક્વેશ્ચન છે. ભારતીય અર્થતંત્રની મહત્વની સંસ્થાઓ. લાસ્ટમાં છે ને અહીંયા તમે કાંઈ પણ નોટ્સ લખ્યું હોય તો તમે લખી શકો એના માટેની જગ્યા આપેલી છે. વસ્તી વૃદ્ધિના ક્વેશ્ચન છે. ટોટલ પેજની વાત કરીએ તો 463 463 પેજની આ બુક છે. બરાબર. પુસ્તકની વિશેષતા શું છે? મેં જેમ કીધું એમ 2025ના નવા અભ્યાસક્રમ મુજબનું વર્ગીકરણ છે. UPSCના મુખ્ય પરીક્ષાના અગાઉની પરીક્ષાના પ્રશ્નો છે. GPSCના પ્રશ્નો છે. દરેક પ્રશ્નોની શબ્દ મર્યાદાને ધ્યાનમાં રાખ્યા વિના વિષય વસ્તુનું વ્યાપક નિરૂપણ કરવામાં આવેલો છે. અભિગમ, ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન સહિત કેવી રીતે તમારે ફોર્મેટથી લખવું એ રીતે આમાં શીખવવામાં આવેલું છે. બરાબર. એટલે તમારે જો આને પરચેસ કરવી હોય આ બુકને તો લિંક છે ડિસ્ક્રિપ્શનમાં મેં રાખી દીધી છે. ત્યાંથી તમે આને પરચેસ કરી શકશો. ડેમો કોપી જોવી હોય તો એ તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. ઓકે. ટેલિગ્રામ ચેનલ લિંક તમને મારી પ્રોફાઇલમાં જોવા મળશે. એટલે જે લોકો મેઇન્સની પ્રિપેરેશન કરે છે પરચેસ કરવી હોય તો લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ વિડીયોમાં મળશે કોઈ નવી જ બુકના રિવ્યૂ સાથે. ત્યાં સુધી થેન્ક યુ.